ગામડામાં વડીલો એવું બોલાવતા નનકુડા છોકરાને, પાઠ ભણાવતા. હું પણ તમને બોલાવું, ચાલો બોલજો બધા. આમ આમ બરડો સીધો કરીને બેસો તો નિશાળના ડાયા ડમરા છોકરાની જેમ, અને મોપાટ લ્યો. હું જે બોલાવું એ બોલો. બોલો. ઘરમાં ઘર, ઘરમાં ઘર, એમાં ઘર, ઘરમાં ઘર, એમાં ઘર, એમાં વસે દામોદર, એમાં વસે દામોદર. ઘરમાં ઘર, એમાં ઘર, એમાં વસે દામોદર. કઈ સમજાણું? એક ઘર છે, એ ઘરમાં બીજું ઘર, ઘરમાં ઘર, એમાં પાછું ત્રીજું ઘર, ઘરમાં ઘર, એમાં ઘર, અને એમાં વસે દામોદર. ભગવાન એમાં વસે છે. ક્યાં રહે છે પ્રભુ? કે એક મોટું ઘર. કયું? આ વિશ્વ. આ વિશ્વ એક મંદિર છે. મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા રે. નહીં પુજારી, નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળા રે. આ વિશ્વ એક ઘર છે. એ ઘર, એમાં ઘર, આપણું ઘર અથવા તો મંદિર, આપણું ઘર, એ ઘરમાં ઘર. ઠીક હે? એ આપણા ઘરમાં આપણે રહેતા હોઈએ. ઘરમાં ઘર, એમાં ઘર. આ એક ઘરમાં 5-6 ઘર રહેતા હોય. દાદા હોય, દાદી હોય, મમ્મી હોય, પપ્પા હોય, ને એક છોકરું હોય કે 2 છોકરા હોય. એ 5-6 જણા રહેતા હોય. એક ઘરમાં 5-6 ઘર. તો ઘર, એમાં ઘર, ઘરમાં ઘર, એમાં પાછું આ ઘર, અને એમાં વસે દામોદર. ક્યાં રહે છે ભગવાન? બોલે ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેશરજુન તિષ્ઠતિ. પ્રાણી માત્રના હૃદયમાં ભગવાન રહેલા છે. તો દેહો દેવાલય પ્રોક્ત. આ દેહ એ દેવાલય છે. દેહરૂપી દેવાલયનું મસ્તક છે, શિખર છે. અને શિખર ઉપર ધજા હોય એમ શિખા, એટલે ચોટલી રાખવાનો રિવાજ છે હિન્દુઓમાં. એ ચોટલી જો પુરુષો વાપરે ને એ બધું સ્ત્રીલિંગમાં હોય. ચોટલી, ધોતી, એવું બધું. અને બહેનોને ચોટલો, હાડલો, એને બધી વાળું પુલ્લિંગમાં આવે. તો બહેનોને ચોટલો હોય અને પુરુષોને ચોટલી. પણ એ શું છે? હા, કોકને નાની ધજા હોય ને કોકને 52 ગજની હોય. બહેનોનો મોટો ચોટલો એ દ્વારકાધીશજીની 52 ગજની ધજા. પણ આ હૃદય છે ને એ ગર્ભગૃહ છે, અને એમાં દ્વારકાધીશ બેઠો છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેશરજુન તિષ્ઠતિ. અને ભગવાન જ્યારે ભીતર બેઠા હોય અને એ ભીતર બેઠેલા ભગવાનની પૂજા થતી હોય, ત્યારે પછી પ્રેમનું સામ્રાજ્ય હોય. ત્યારે પછી સ્વાર્થ નહીં, અહંકાર નહીં, મલિનતા નહીં, વ્યસનો નહીં, પ્રેમ.